મિત્રો, મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામની વાત કરીએ તો પ્રગતિશીલ વિકાસશીલ ગામ છે. ચૂંટણીની વાત કરીએ તો રસીલાબેન મહેશભાઈ આહિર એમણે સરપંચ પદે પોતાની પેનલ ઊભી રાખી હતી અને આ પેનલનો 190 જેટલા મતોથી વિજય થયો છે. મિત્રો, આ પરિવાર આજે આપણી સાથે છે. એમની હું વાત કરું તો હંમેશા સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતું હોય છે. ગામના દરેક સમાજોને ન્યાય આપતા હોય છે મહેશભાઈ અને એમના ધર્મપત્ની એ આજે આપણી સાથે છે. રસીલાબેન સાથે મુલાકાત કરશું. બેન, ચૂંટણીમાં આપનો વિજય થયો છે, આપ મતદારોનો કેવી રીતે આભાર માનશો? પહેલા તો ખૂબ ખૂબ ગામને ધન્યવાદ, સાથ સહકાર આપ્યો, વિજય કરી મને ને ગામનો ધન્યવાદ કરું કે મને વિજય બનાવી. અમે નહીં પણ ગામ જીત્યું કહેવાય એમ. ગામનો સાથ સહકાર મળ્યો તો જ જીતી શકીએ એમ. ધન્યવાદ ગામને. બેન, દરેક ગામના સમાજોને કેવી રીતે ન્યાય આપશો? શું શું કામગીરી કરશો? કામગીરી જેટલી આપણાથી થઈ શકશે એટલી કરશું. બધાને સાથ સહકાર મળે, બધાને ન્યાય મળે એવું કામ કરશું. જેમણે વોટ આપ્યા છે એમના તો કામ થાય જ, પણ બેન, હું તમારો મુલાકાત કરી, તમે કીધું કે આપણે જેમણે વોટ નથી આપ્યા ને એમનાય કામ કરશું. આ બેન મોટી વાત છે. દરેક સરપંચોને આપ શું સંદેશો આપશો? સારા કામ કરે, બસ એ જ આપણી ઈચ્છા. સારા કામ કરે, ગામની પ્રગતિ થાય. તો મિત્રો, રસીલાબેનનું કહેવું છે કે ગામના દરેક સમાજને આપણે ન્યાય આપશું અને જેમણે પણ વોટ નથી આપ્યા એમના પણ આપણે કામ કરશું. તો હવે આપણે મળશું મહેશભાઈને. મહેશભાઈ આહિર એટલે મોટું નામ. ગુંદાલા ગામનું તો નામ મહેશભાઈએ રોશન કર્યું છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ મહેશભાઈનું નામ અગ્રેસર રહેતું હોય છે સમાજ સેવામાં. ત્યારે હવે આપણે મળશું મહેશભાઈને. મહેશભાઈને મળવા જઈ રહ્યા છીએ. આજે ખાસ અમારી ટીમ ગુંદાલા ગામે પહોંચી છે અને મહેશભાઈ સાથે આપણે ઇન્ટરવ્યૂ કરશું કે મિત્રો, મળવા જેવા માણસ એ મહેશભાઈ. તો મિત્રો, જે ચૂંટણી આપણે લડતા હોઈએ છીએ કેમ જીતાય છે? ચૂંટણી લડવાની સાથે સાથે માણસોના દિલ પણ જીતવા પડતા હોય છે. મહેશભાઈએ માણસોના દિલ જીત્યા છે એટલે આજે તેઓ ચૂંટણી જીત્યા છે. તો મહેશભાઈ, આપ મતદારોનો આભાર કેવી રીતે માનશો? ગામ લોકોનો આભાર કેવી રીતે માનશો? સાહેબ, પહેલાં તો હું તમને કહું કે જો મને આટલી જંગી બહુમતીથી જીતાડ્યો છે તો ગામનો હું ઋણ સ્વીકાર જે અદા કરી શકું ને એના શબ્દો જ નથી મારી પાસે. કેમ કે અમારા ગામમાં બધા એમ કહેતા હતા કે આ ચૂંટણી છે એકદમ કાંટાની ટક્કર જેવી છે, પરંતુ જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે એ પ્રમાણે મને ખાતરી થઈ ગઈ છે કે ગામે મારો સ્વીકાર કર્યો છે. મારી જે કામગીરી હતી 10 વર્ષથી છેલ્લે હું બધા સમાજો સાથે સમાજ સેવાના કામમાં સંકળાયેલો હતો, એનું મને પૂરેપૂરું ગામે ફળ આપ્યું છે. નહીં તો મને એવું લાગતું હતું કે ચૂંટણીની અંદર મારા મિત્રો મને કહેતા કે આપણે ચૂંટણીમાં દોડધામ ઓછી કરીએ છીએ, પરંતુ છતાં પણ જે રિઝલ્ટ આવ્યું છે એ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ગામે મારી કામગીરી ચૂંટણીથી પહેલાંની કામગીરી સ્વીકારી છે અને એનું આ પરિણામ છે સાહેબ. કે ચૂંટણીના આ પરિણામ આવતા જ મને ખબર પડી કે ગામે ખરેખર મારી જે જૂની કામગીરી હતી એ બિરદાવી છે અને એ કામગીરી હજી પણ સતત ચાલુ જ રહેશે. અને આ ગામમાં કોણે મત આપ્યા કોણે ન આપ્યા એ મેં મારા મિત્રોને, મારા સાથીદારોને, મારા કાર્યકરોને કહી દીધું છે કે આ ચૂંટણી આપણે નથી જીત્યા, ગુંદાલા ગામ જીત્યું છે. હવે એવા કામે લાગી જાઓ કે કોઈ માણસનો પ્રશ્ન હોય તો આપણે એવું ક્યાંય બોલવું પણ નહીં. આપણે એવો કોઈ શબ્દ ન બોલવો કે ભાઈ આ આપણી સાથે હતા કે આપણી સાથે નહોતા. ગુંદાલા ગામ જીત્યું છે. આ ચૂંટણી અમે નથી જીત્યા, મારું ગામ જીત્યું છે અને મારા ગામને હરેક પ્રશ્નની અંદર એનો ન્યાય મળે. હરેક કામગીરીમાં જે ગામે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં હું ખરો ઉતરવાના પૂરા પ્રયાસ કરીશ સાહેબ. મહેશભાઈ, મંડપના વ્યવસાય સાથે આપ સંકળાયેલા છો, તો વ્યવસાયની સાથે સાથે એમાં પણ આપ સેવા કરતા હો છો, એ વિશે આપણા દર્શક મિત્રોને જણાવશો? સાહેબ, મેં મારો મંડપનું આજે 19-20 વર્ષથી કામ કર્યું છે. એની અંદર મને એવું લાગે છે કે મારા ગામના નાગરિકોને ક્યાંય પણ દુઃખ થાય ને એવી રીતે મેં મારી ભાષા પણ નહીં વાપરી હોય. કદાચ હું અમારી રીતે પેમેન્ટની ચિઠ્ઠી લઈને જાઉં અને કોઈ માણસ એમ કે આમ નહીં ને આમ, તો મેં આજ દી સુધી કોઈ જગ્યાએ આર્ગ્યુમેન્ટ નહીં કર્યો હોય પેમેન્ટની અંદર, એ હું ખાતરી આપું છું. અને ધાર્મિક કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં મેં મારી જગ્યાએ કોઈ જગ્યાએ ક્યાંય આર્ગ્યુમેન્ટ નહીં કર્યા હોય. જેમ મારી સર્કલના માણસો, પછી ગમે તે સમાજના પ્રોગ્રામ હોય, પરંતુ જે મારા મિત્રો કહે કે મહેશભાઈ આમ નહીં ને આમ, એટલે હું હંમેશા એક્સેપ્ટ કરતો આવ્યો છું. અને
મને પણ ગામે એટલો સ્વીકાર્યો છે સાહેબ કે મારા ગામની અંદર મંડપના મારા વ્યવસાયમાં મને ગામે એટલો સ્વીકાર્યો છે કે બને ત્યાં સુધી 95% સુધી ગુંદાલા ગામની અંદર બીજા મંડપવાળા કામ કરવા આવતા નથી. મારું ગામે બહુ સ્વીકાર કર્યો છે. મારું ક્યાંય 19-20 કામ હોય તો પણ ગામે મને સ્વીકાર કર્યો છે અને એનું આ ફળ આપ્યું છે સાહેબ. અને ગામ સાથે 18 વર્ણમાં મારો સ્વીકાર કર્યો છે અને 18 વર્ણોથી હું સંકળાયેલો છું સાહેબ. ખાસ મેં આજે મહેશભાઈ આપની સાથે જ્યારે મુલાકાત કરી તો તમારી એક નેમ છે કે ગામમાં એક દરેક સમાજ માટે દવાખાનું બનાવવાનું, તો એ વિશે જણાવશો. સાહેબ, એ હું ચૂંટણી લડવાથી પહેલા પણ મેં નક્કી કર્યું હતું કે ગામમાં એક આરોગ્યનો પ્રશ્ન છે કે અમારું સેન્ટરનું ગામ કહેવાય અને આજુબાજુના અમને 10 થી 20 ગામ લાગતા હોય, એ માણસોને ઓછીતાનું ક્યાંય દવા માટે જવું હોય તો મુંદ્રા ન જવું પડે. એના માટે એક એવું દવાખાનું ખુલે કે 24 કલાક કાર્યરત હોય અને એના માટે અમે પૂરા પ્રયત્ન કરશું કે દરેક માણસને દવા માટે ભલે પૈસા પડે કોઈ પણ માણસને, પરંતુ એનું સમજી લો કે પ્રયત્ન કરશું કે એને દવા માટે ક્યાંય જવું ન પડે મુંદ્રા કે ભુજ કે આદિપુર, અને એનું અહીંયા કાંઈ ટ્રીટમેન્ટ થઈ જાય અને એને ટાઈમસર દવા મળી જાય એવો પૂરા પ્રયત્ન કરશું કે અમારા ગામમાં એક 24 કલાક દવાખાનું કાર્યરત થાય, એના હું પૂરતા પ્રયત્ન કરીશ સાહેબ. સામાજિક સંસ્થાઓ સાથે અને આપણે સમાજ લેવલે પણ આપ કેટલા હોદ્દા ધરાવો છો એ પણ આપણા દર્શક મિત્રોને જણાવશો. જો ભાઈ, પહેલા તો હું અમારા આયર સમાજમાં અમારા વાઘોરા વિભાગ કહેવાય એમાં હમણાં હું 3 વર્ષ હમણાં હતો છેલ્લે. હમણાં મારી ટર્મ પૂરી થઈ છે. પછી અમારા અહીંયા આગળ ગુંદાલા અમારા વિષ્ણુ સમાજનું નીલકંઠ મહાદેવનું મંદિર છે, એમાં પણ હું આજ 15 વર્ષથી સંકળાયેલો છું અને સમાજનો અને ગામનો બહુ સાથ મળ્યો છે. આજથી સુધી વાદ વિવાદ વગર એ મંદિરનું સંચાલન ચાલે છે. એ ટ્રસ્ટ સાથે પણ હું સંકળાયેલો છું. અમારા આયર સમાજની નવરાત્રી મિત્ર મંડળમાં પણ હું હમણાં 2 વર્ષથી એમાં નિવૃત્તિ આપી છે. છેલ્લા 15 વર્ષ એમાં પણ સંકળાયેલો હતો અને આજે ગામે વળી મને એક નવી જવાબદારી આપી છે. મારી પત્નીને સરપંચની જવાબદારી આપી છે. તો એમાં ક્યાંક ને ક્યાંક તમે જાણો છો કે જે મારી જવાબદારી આવશે એ હું મારા શિરોમાન્ય રાખીશ અને ગામને કોઈ પણ જગ્યાએ કમ્પ્લેટ કરવાનો મોકો ના આવે અને કોઈ જગ્યાએ નારાજ ન થાય એવા પૂરા પ્રયત્ન કરીશ અને હર જગ્યાએ એવા પ્રયત્ન કરીશ અને એટલો કાર્યશીલ રહીશ કે ગામને પૂરેપૂરો ન્યાય મળે અને પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જસ અપજસ તો આપણા ભાગ્યમાં હશે, એ મળશે, પણ મારા હાથમાંથી કહું છું મારો ધર્મ ક્યાંય પણ હારીશ નહીં અને પૂરેપૂરો ન્યાય કરીશ અને ગામને પૂરેપૂરો ન્યાય અપાવીશ ભાઈ. મિત્રો, મેં કાલથી જોયું છે રસીલાબેન જ્યારથી ચૂંટાઈ આવ્યા છે ત્યારથી અત્યાર સુધી મહેશભાઈને નહીં આવ્યો તો ઓછામાં ઓછા 250 થી 300 ફોન આવી ગયા છે. કારણ કે અમે કોન્ટેક કરવાનો પ્રયાસ કર્યો સવારના 11 વાગે, મહેશભાઈના ફોન ચાલુ હતા અને એમને અભિનંદન ઠેર ઠેરથી મળી રહ્યા છે. ખાસ મહેશભાઈ, આપણે વાત કરીએ મુંબઈ મહાજન, ત્યાં ભલે બેઠું હોય કચ્છનું આપણા ગુંદાલા ગામનું, પણ ગામની હંમેશા ચિંતા કરતું હોય છે અને આપને મુંબઈથી પણ મહાજનના ગુંદાલા ગામના ત્યાં વસે છે મુંબઈમાં, એમના પણ અભિનંદન મળ્યા છે અને મહાજનના સહયોગથી આપ ગામનો વિકાસ કરશો, શું કહેશો સાહેબ? બીજું તો એક કહું, મુંબઈ મહાજન મારી બિઝનેસ રીતે પણ મારી સાથે સંકળાયેલા છે કે કાયમ માટે મુંબઈ મહાજનમાં હું જ્યારે મારો મંડપ ડેકોરેશનનો ધંધો કરું છું, છેલ્લા 15 વર્ષથી મહાજનની અંદર એક પણ મંડપવાળો કોઈ આવ્યો નહીં એવો કોઈ દાખલો નથી. અને બીજું કે મુંબઈ મહાજન સાથે હંમેશા આપણે કોઈ ગામની પ્રગતિ કરવી હોય તો મહાજન, તમે જાણો છો મહાજન કોને કહેવાય? કોઈ જ્ઞાતિ નથી. જે ગામનું કામ કરે એને મહાજન કહેવાય અને મહાજન હંમેશા મોટું મન રાખે છે દરેક કાર્યમાં. તમને ખ્યાલ હશે, તમે આજે કંઠીપટમાં આપણા જે કચ્છના મુંદ્રા માંડવી વિસ્તારમાં અને વાગડ વિસ્તારમાં મહાજન હંમેશા ધાર્મિક પ્રવૃત્તિમાં સંકળાયેલી એક એવી જ્ઞાતિ છે અને હું એ પણ આશા રાખું છું કે મારા ગામને પણ જ્યાં જ્યાં સહયોગની જરૂર પડશે ત્યાં મહાજન અમારી સાથે 100% સંકળાયેલું રહેશે અને અમે મહાજનનો પણ લાભ લેશું. ગુંદાલા ગ્રામ પંચાયત સાથે મહાજનને પણ સાથે રાખી અને ગામનો વિકાસ કરશું એવી મને આશા છે અને મહાજન પાસે અમે જ્યારે જ્યારે કોઈ માંગણી કરશું ગામ માટે તો નિરાશ નહીં થાય એવી મને આશા છે. અને હું મુંબઈ મહાજનનો પણ આભાર માનું છું કે એણે મને આજે મુંબઈથી ઓછામાં ઓછા 30 થી 35 ફોન તો મુંબઈથી આવેલા છે, તો હું મુંબઈ મહાજનનો પણ આભાર માનું છું ભાઈ. અંતિમ દોર તરફ મિત્રો જઈ રહ્યા છીએ ત્યારે ગુંદાલા ગામની આસપાસ ઘણી બધી કંપનીઓ પણ આવેલી છે. CSR નો ફંડ ગામને વધુ મળે એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે. મહેશભાઈ, શું કહેશો? જી સાહેબ, ગામના વિકાસ માટે અમે પ્રયત્નશીલ રહેશું અને ગામ માટે કંપનીઓ સાથે, ઉદ્યોગ સાથે સંકળાયેલા રહેશું. મારા ગામના માણસોને રોજગારી મળી શકે, કોઈ ધંધા એવા હોય છે બીજા ગામના માણસો આવી અને કંપનીમાં કામ કરે, એના કરતાં હું એવું ઈચ્છીશ કંપની સાથે કે ભાઈ પહેલા કામ મારા ગામના માણસને મળવું જોઈએ. અગર એ શક્ય ન હોય તો તમે પછી ભલે બીજા ગામના અને બીજા માણસોને કામ આપો. પહેલા
ફર્સ્ટમાં ફર્સ્ટ પેજ ઉપર એ હશે કે મારા ગામના નાગરિકને કામ મળવું જોઈએ ભાઈ. સરસ વાત કરી મહેશભાઈએ કે આપણે દરેક સમાજને સાથે લઈને ચાલશું. જે વોટ નથી આપ્યા એને પણ એના પણ કામો કરશું. તો મિત્રો આ ખરેખર તમે નોંધ લેજો. રસીલાબેન ગુંદાલા ગામના સરપંચ પદે ચૂંટાઈ આવ્યા ને એમણે પણ કીધું છે કે હું મારા જે વોર્ડના સભ્યો છે એમને પણ મેં કીધું છે કે આપણા કને જે પણ આવે, કોઈ પણ સમાજનો આવે, કોઈ પણ વર્ગનો નાનામાં નાનો માણસ આવે એના કામ થવા જોઈએ એક એમણે ખાતરી આપી છે. તો મહેશભાઈ હવે અંતિમ દોર તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે શું કહેશો? સાહેબ તમારું જે કહેવાનું છે કે ગામમાં પહેલો તો શબ્દ એ તમને કહું કે મત આપ્યા ના આપ્યા એને આખા ગામે મત આપ્યા છે. કોઈ હું એમ પણ નહીં બોલું કે મને આ માણસે મત ન, મને આખા ગામના મત મળ્યા છે તો જ આટલી જંગી બહુમતીથી અમે જીત્યા છીએ. અને હવે તમને એ કહી દઉં, અમારા ગામનું સાહેબ વાતાવરણ એવું છે કે રાજકારણ અમારા ગામમાં છે જ નહીં. ચૂંટણી પૂરી થઈ ગઈ, બધો એક ભાઈચારો થઈ ગયો. હવે ગામમાં કોઈ કમ્પ્લેન્ટ ન થાય, કોઈ ગામમાં નારાજ ન હોય એવું અમારા ગામનું વાતાવરણ છે. અને અમે ખંભે ખંભા લડાવી, અમારા ગામમાં કોઈ વિપક્ષ છે જ નહીં. ગામમાં બધા સત્તા પક્ષના માણસો છે અને બધા સાથે મળીને કામ કરશું. અને કોઈ જગ્યાએ એવી કોઈ કમ્પ્લેન્ટ ઊભી નહીં થાય ભવિષ્યની અંદર કે ભાઈ આણે મત આપ્યો કે આણે ના આપ્યો, એવી તમને ખાતરી આપું છું. અને બધા સાથે મળી અને ગામનો વિકાસ કરશું એવી તમને ખાતરી આપું છું. સરસ વાત. દરેક મતદારોને અને જે ચૂંટાયેલા સરપંચો છે એને આ પ્રેરણારૂપ કહી શકીએ એવો આ ઇન્ટરવ્યૂ છે. મહેશભાઈના પરિવારે ખાતરી આપી છે કે અમે જે ગામના દરેક વિકાસના કામો કરશું, બધાને સાથે લઈને ચાલશું. તો મિત્રો આપણે ચૂંટણીમાં જે સમજી લો સરપંચ પદના જે ચૂંટાઈ આવેલા જે સરપંચો છે એને આપણે કહીએ છીએ કે તમે પણ આ પ્રેરણા લ્યો. રસીલાબેન મહેશભાઈ આહિર પરિવાર આજે મિત્રો એમણે ખાતરી આપી છે મીડિયાની અંદર કે ગામના દરેક સમાજને આપણે ન્યાય આપશું, સાથે સાથે જેમણે વોટ નથી આપ્યા એમના પણ કામ કરશું. તો મિત્રો આ જે વેર ઝેર ન રાખતા તમે પણ જે ચૂંટાઈ આવ્યા છો એ સરપંચોને પણ અમે કહીએ છીએ કે આવી રીતે આપણે ગામને સાથે લઈને ચાલશું તો જ ગામનો વિકાસ થશે. પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલ, ગુંદાલા, મુન્દ્રા, કચ્છ.